સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન દ્રવ્ય ગુણ અને પર્યાય અંગે છે. આ લોકના સકળ બ્રહ્માંડના જડ પૂતગલ અને જીવ ચેતન આ બંને પદાર્થો દ્રવ્ય કહેવાય છે. બંને દ્રવ્યો ગુણ અને પર્યાયથી યુક્ત છે. દ્રવ્ય પોતે જ પદાર્થ કે વસ્તુરૂપ છે, જેમાં ગુણ વસે તે વસ્તુ. તેથી પદાર્થ માત્રને દ્રવ્ય કહેવાય છે. દરેક દ્રવ્ય અનંત ગુણોનો પિંડ કે જથ્થો છે. આ ગુણોના પિંડને પણ દ્રવ્ય કહેવાય છે. બધા દ્રવ્યો અને તેના ગુણો સમયે સમયે પલટાયા કરે છે, દ્રવ્યા જ કરે છે, અને તેથી જ તે દ્રવ્ય કહેવાય છે. જડ અને ચેતન દ્રવ્યને પોતપોતાના આગવા ગુણો છે, વિલક્ષણ કહેવાય છે, અને તે લક્ષણથી જે તે દ્રવ્ય ઓળખાય છે. દ્રવ્યની પલટાતી અવસ્થાને પર્યાય કહેવાય છે. પર્યાય એ જૈન પરિભાષાનો એક શબ્દ છે. દ્રવ્ય કે પદાર્થને આશ્રય તેના ગુણો વસે, અને તે ગુણોની બદલતી અવસ્થા તે પર્યાય. એ રીતે દરેકે દરેક દ્રવ્ય ગુણ પર્યાયુક્ત છે. ઉત્પાદ વ્યય અને દ્રવ્યયુક્ત છે. સર્વાંગે અને અતિ સૂક્ષ્મ રીતે જીન ભગવંતે એના સ્વરૂપનું યથાર્થ પૂર્ણ નિરૂપણ કર્યું છે. આત્મા એ એક ચેતન દ્રવ્ય છે. ઉપયોગ લક્ષણ એ વિલક્ષણ છે, જડમાં ન સંભવે. જડને શો ઉપયોગજી? જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ વગેરે આત્માના ગુણો છે. કર્મોને આધારે આત્મા અલગ અલગ ગતિમાં ભમે છે, અને જ્યાં જ્યાં જાય ત્યાં નવા નવા દેહ ધારણ કરે છે. પોતાના ભાવો પ્રમાણે કર્મનો બંધ, અને એ અનુસારે જુદી જુદી અવસ્થાઓનું નિર્માણ થાય છે, અને એ પ્રમાણે ભાવિનું નિર્માણ થાય છે. 4 ગતિ, 24 દંડક એ જીવની વિધવિધ પર્યાય અવસ્થાઓ છે. જીવની જેમ જળને પણ અલગ અલગ અવસ્થાઓ હોય છે. દાખલા તરીકે પાણીની વરાળ, વરાળના વાદળા વરસાદ રૂપે વરસ્યા, ફરી પાણી થયું, ઠર્યું, બરફ થયો, બરફ ગરમીથી ઓગળ્યો, ફરી પાણી થાય, અને વરાળ થઈ ફરી વાદળ રૂપે બંધાય. એ રીતે રૂપાંતર થયા જ કરે, સૂક્ષ્મ કે સ્થૂળ, પણ મૂળ વસ્તુ એરી એ જ છે, જે અનાદિથી હતી, છે, અને આગામી કાળે પણ રહેશે. લોકમાં 6 દ્રવ્યો છે: જીવ, પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. કાળ ઔપચારિક દ્રવ્ય કહ્યું છે. અસ્તિકાય એટલે પ્રદેશોનો સમૂહ. પ્રદેશ એટલે પદાર્થનું સૂક્ષ્મ માપ. યથાર્થ તો કેવળી ગમ્ય, અત્યારે ક્ષાણા સાધકને શ્રદ્ધા ગમ્ય, બુદ્ધિ ગમ્ય. આ 6 દ્રવ્યોમાંથી 3 દ્રવ્યો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ દ્રવ્ય, આ અખંડ છે. આ દ્રવ્યોના ટુકડા કે ભાગ થઈ શકે નહીં. તેથી તેની સંખ્યા ગણતરીમાં લેવાનો સવાલ જ નથી. એક જ છે. જીવ, પૂતગલ અને કાળ દ્રવ્ય ગણતરીમાં લઈ શકાય એમ છે. અનેક જીવો, અનેક પૂતગલો, લાંબો કાળ વગેરે. આ 6 દ્રવ્યો ઉપરાંત 7મું દ્રવ્ય લોકમાં, બ્રહ્માંડમાં મળી શકે નહીં. દ્રવ્ય પોતાના ગુણો, વિલક્ષણ ગુણોથી ઓળખાય છે. જેમ કે જીવ દ્રવ્ય ઉપયોગ લક્ષણથી ઓળખાય છે. જાણવા જોવાનો ગુણ આ ઉપયોગ લક્ષણ કહે છે. કોઈ પણ જીવ તદ્દન ઉપયોગ રહિત હોઈ શકે નહીં. સમયસાર નાટકની ઉત્થાનિકામાં જીવના લક્ષણમાં પંડિત બનારસીદાસજી લખે છે કે સમતા રમતા ઉર્ધતા, ગાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ બધા જીવ દ્રવ્યના મુખ્ય લક્ષણો કયા? આ લક્ષણ ધારણ કરતા જીવ અલગ અલગ બાહ્ય અવસ્થાઓ અને બાહ્ય રૂપ ધારણ કરે, જેમ કે ગાય, બળદ, ભેંસ, પાડો, બકરી, ઘોડો, હાથી, સિંહ વગેરે, પતંગિયું કે દેવ, નારકી વગેરે. અહીં માત્ર અવસ્થાઓ બદલાય છે. મૂળ આત્મદ્રવ્યનો કદી નાશ થયો નથી, થવાનો પણ નથી. મનુષ્યમાં પણ બાળક, યુવાન કે વૃદ્ધ, અંદર તો મૂળ આત્મદ્રવ્ય એનું એ જ છે. સદાને માટે નિત્ય એવા આત્મદ્રવ્યે અલગ અલગ પર્યાયો ધારણ કર્યા, નામ બદલ્યા, પણ જીવ્યા જ કરે એ જીવ, અને સાથે વિલક્ષણ જ્ઞાન કે ઉપયોગ લક્ષણ હોય અને હોય જ. જીવ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વગરનો જીવ નહીં. થોડું કે વધુ, સાચું કે ખોટું, એ જીવ દ્રવ્યનો ગુણ થયો. બદલાતી અવસ્થાઓ હોય તેના પર્યાય થયા. છેવટે મુક્ત થાય ત્યાં પણ સમયે સમયે જ્ઞાનમાં લોકનું બદલાતું રૂપ જણાય. તેથી જ્ઞાન દર્શન અપેક્ષાએ સિદ્ધ પણ એક પર્યાય જ માત્ર છે. પૂતગલ દ્રવ્ય
પૂતગળ એ જૈન પરિભાષાનો એક શબ્દ છે. તેને પોતાના આગવા ગુણો છે તે ભલે પોતે પોતાને ન જાણે, પણ સ્વ પરને જાણવાના ગુણવાળું એવું ચેતન દ્રવ્ય તે તેને જાણે છે. પૂતગળ પુરાય અને ગળાય, એકઠું થવું, વિખરાઈ જવું, સંખ્યા આકારે થવું, વિભાગીકરણે પરિવર્તિત થવું વગેરે એના ગુણો છે. એ મુખ્ય એવા ગુણો જેવા કે વર્ણ, ગંધ, સ્પર્શ કે આકાર અને વજન વગેરે છે. પણ આમના એક પણ ગુણો જીવને સંભવે નહીં. શરીર પણ જડ જ થયું, ભલે અંદર આત્મસત્તા હોઈને જીવંત ગણાય, પણ તે માત્ર આત્માની સત્તા વડે. ગુણો તો શરીરને જડના છે. જેમ કે સમયસાર નાટકની ઉત્થાનિકામાં અજીવના લક્ષણમાં પંડિત બનારસીદાસજી લખે છે કે તનતા મનતા વચનતા, જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ કા ખેલ. એટલે મન, વચન અને કાયા એ રીતે અજીવના ખેલ થયા. અહીં ભાવમન તે આત્મા અને દ્રવ્ય મન તે જળનો ભાગ થયો. એ જ રીતે ધર્માસ્તિકાય દ્રવ્ય જળ અને જીવને ગતિમાં સહાયકરૂપ છે, અને અધર્માસ્તિકાય જળ અને જીવને સ્થિતિમાં સહાયકરૂપ છે. બંને અખંડ દ્રવ્યો છે. આકાશ દ્રવ્ય તમામ પદાર્થોને અવકાશ આપે છે, પોતાનામાં સમાવી લેવાનો ગુણ છે. કાળ એ ઔપચારિક દ્રવ્યરૂપ છે, દ્રવ્યોની વર્તનાનું માપ છે. આ કાળ દ્રવ્યનું લક્ષણ એ જ વર્તના કહેવાય છે. અવિરામ, અટકી ન જાય. સવાર, બપોર અને રાત, ગઈકાલ, આજ અને આવતીકાલ, દિવસ, અઠવાડિયું અને મહિનો, અહીં વિરામ નથી. અનાદિથી આજ, વર્તમાન અને ભવિષ્યમાં અનંતકાળ સુધી વર્ત્યા જ કરે. એ રીતે આ છ ઉપરાંત બ્રહ્માંડમાં સાતમું દ્રવ્ય નથી. મૂળ દ્રવ્યના ગુણો સહવર્તી છે અને પર્યાય ક્રમવર્તી છે. જીવ દ્રવ્ય પોતે અન્ય અજીવ દ્રવ્યોથી ભિન્ન છે, ભિન્ન જ હતું અને ભિન્ન જ રહેશે. એમ થતાં પોતે એક નિત્ય રહી શકે એવું દ્રવ્ય છે એમ સમજાય. સાધકને એમ અનુભવતા અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત થાય અને જીવ અભય થાય. એ રીતે સમજીને નિશંકિત થાય અને છેવટે નિર્ભય થઈ જાય. જીવ અને જળનો ભેદ જણાતા જીવ પછી જળ જેમાં સુખ કે આનંદ છે જ નહીં એ સમજે અને સ્વભણી દ્રષ્ટિ વાળે. પર્યાય દ્રષ્ટિ મટી દ્રવ્ય દ્રષ્ટિ ખીલે, જીવ ઠરે, શાંતિ પામે અને અસંગ થાય. જેમ પરમ કુલદેવ વતનામૃત 254 મથાળે બોધ્યું તેમ નિશંકતાથી નિર્ભયતા અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. આ દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણતા જીવને જ્ઞેય, હેય અને ઉપાધિની સમજ આવે. જાણીને છોડવા ગયું છોડ્યું, લેવા જોગ લીધું અને કરવા જોગ કર્યું. જે જાણતો અરિહંતને દ્રવ્ય ગુણ અને પર્યાય વડે, તે જાણતો નિજ રૂપને તસું મોહ પામે લઈ ખરે. અત્યાર સુધી જીવ સુખ જળમાં શોધતો હતો. શોધે સુખ હીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. સુખ વસે આત્મા વિશે, તેનો નહીં નિર્ધાર. એમ કરતાં કરતાં અનંતકાળ વીત્યો. હવે મોહના વિકલ્પો મિટ્યા. અંતર્મુખ અવલોકતા તેનો સમસ્ત સંસાર વિલય થશે. જીવ થોભે અને શાશ્વત સુખ જે પોતે જ છે, સ્વયં જ્યોતિ સુખધામ, એ રૂપ બને. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ એ અર્થાત સમજાશે. જીવ ક્ષમાશે અને સુખધામ અનંત પામશે, તે રૂપ બનશે. આ થવા અનન્ય શરણના આપનાર એવા સદગુરુદેવ કૃપાળુ ભગવાનનો આશ્રય અને શરણ ગ્રહે અને આજ્ઞા આરાધતા આરાધતા અનન્ય શરણ એવો પોતાનો આત્મા તેનું જ શરણ પામે, તેમાં ઠરી જાય અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં બિરાજશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.